નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બગદાણાવાળી ઘટનાનો મામલો એ હવે ગુંચવાયો છે. પોલીસે કાલે જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે લાવ્યા ત્યારબાદ એ આરોપીઓને જેલમાં લઈ અને એમની પૂછપરછ કરવામાં આવી. જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આરોપીઓ જોડે શું વાતચીત થઈ રહી છે એ વિશેની માહિતી તો હજી મળી નથી, પરંતુ ત્યાં જ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે કે આ મામલાની અંદર શું ખરેખર માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજનો હાથ હતો. આવી ચર્ચાઓ વેગ પકડતા કોળી સમાજના ઘણા બધા આગેવાનો બહાર આવી ગયાના, જેમાં હીરાભાઈ સોલંકી જે મહુવાના ધારાસભ્ય છે એમને તો એવી ચીમકી પણ આપી કે આ મામલે જ્યારે હું ગાંધીનગર પહોંચું એ પહેલાં પીઆઈની બદલી થવી જોઈએ, અને એવું જ થયું કે એમને ચીમકી આપી હતી કે ગાંધીનગર પહોંચું ત્યારે બદલી થવી જોઈએ. આપ લેટર મારી ઉપર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. બદલી તો એના જ્યારે ધમકી આપી એના 3 કલાકમાં જ થઈ ગઈ. ત્યારબાદ સતત પરસોત્તમભાઈ સોલંકી હોય એમને કહ્યું કે હું ઉદયપુરથી કાલે મળવા આવી રહ્યો છું નવનીતભાઈને. બીજા વિમલભાઈ ચુડાસમા પણ આજે મળવા માટે પહોંચ્યા. અમિતભાઈ ચાવડાએ પણ ટ્વીટ કર્યું. એટલે કે કોંગ્રેસ અને ભાજપના બધા જ નેતાઓ, ચાહે કોઈ પણ પક્ષના હોય, એ બધા જ કોળી સમાજના નેતાઓ એક થઈ અને એમના નવનીતભાઈ માટે કરીને મદદ કરવા આવી રહ્યા છે. આના જ વચ્ચે એક મામલો એવો ગરમાયો ને વસ્તુ એવી બહાર આવી કે એક બહેન આવ્યા. એક બહેને આક્ષેપ કરી રહ્યા છે કે નવનીતભાઈએ, હું એમના ગામની પિયર છે મારું, મારે 174 વીઘા જમીન છે અને 174 વીઘા જમીન છે એની અંદર નવનીતભાઈએ મારા જમીનની અંદરથી ખનન કરી નાખ્યું છે અને જેનો 1 રૂપિયો પણ મને ચૂકવ્યો નથી. તો આ મામલે હીરાભાઈ સોલંકી મને પણ એ રૂપિયો ચૂકવણી કરવરાવે. શું કહ્યું એ બેને તમને સંભળાવી દઉં, અને ત્યારબાદ ઘણા પત્રકારો ત્યાં હતા અને એ બેનને પૂછી રહ્યા હતા અને બેન ફોનના માધ્યમથી વાતચીત કરી રહ્યા હતા. વાતચીત કરી નવનીતભાઈ જોડે શું વાતચીત થઈ આપ સાંભળી લો. તમે કહેતા હો કે મેં કેમેરા સામે ફોન બી કરવા તૈયાર છું. કરો એક વખત કરો તો ફોન. અને નવનીતભાઈ બાલદિયાને જ કરો છો ને તમે? હા, એમને તમને બતાવું ફોન, એમને લાઉડ સ્પીકર રાખીને વાત કરવી છે, આપણે કોઈ જુઠ્ઠું નથી કરવાનું. હા, જે કઈ હોય એને ના કહેતા અત્યારે આ રીતનો વિડીયો રેકોર્ડિંગ થાય, તમારી રીતે વાત કરો. ઓકે. હા. હેલો નવનીતભાઈ, તો મારે એની જોડે વાત કરવી હતી. પાયલ વઘાસિયા બોલું છું કામરેજ થી. હા, કરો. હેલો. હા નવનીતભાઈ, હા પાયલ વઘાસિયા બોલું. સાહેબ હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી. મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ? બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી દો ને, તો મને હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો ને મીડિયામાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો હું છે મારું ની ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન, તો હું તમારી જોડે વાત કરું છું. સાહેબ મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે કાંઈ સાહેબ. નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 હા, તો કઈ નહીં સાહેબ, મને પણ આનું મને એક આપજો તમે મને આનું. હા. ઓ બેન, કોને કર્યું છે? તમે કોના કેવાથી કર્યું છે મને જરીક કહેજો. હા, હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય, હું સામેથી તમને ફોન કરીશ બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. આમાં હું ખોટું છે ભાઈ? મેં હું ખોટું કીધું છે આમાં? આ કે છે કે નથી મને કહેતા? આ કીધું ને એને મને બધું. આ તો તમે આ 4 આવ્યા એટલે તમને ખબર છે. આ 1.5 વર્ષ થવાની જોડા. બેન, તમે થોડીક વાર પહેલા કીધું એવી રીતે કે મારી સાથે ઈ થોડુંક વચ્ચે શરૂઆતમાં તમે ફોન કરતા ત્યારે અભદ્ર ભાષામાં વાત કરી. પણ અત્યારે એની વાત ઉપરથી એના હૃદય ઉપરથી એવું લાગ્યું નથી. પણ બની શકે કે અત્યારે એની આજુબાજુમાં લોકો હોય. સોરી સાહેબ, તમારી વાત કાપું છું. અત્યારે એને ખબર છે કે આ મેટર છે ને, જે માયાભાઈ ની મને નથી ખબર, વિડિયા જોઉં છું, તેને ખબર છે કે આ મેટરમાં આ બેન આવશે ને તો આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. હું દિલથી કઉ છું, માં મોંગલમાના સોગંદકાન કઉ છું કે આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. કેમ કે હું પટેલ પાટીદારની દીકરી, આજે હું આની પાસે હું આટલું 1.5 વર્ષથી કઉ છું, તમારી સામે ઓન ફોન કરીને વાત કરું છું, એટલે એ મારી હારે શાંત પડી ગયા છે. એવું કહે છે કે તમને બેન બોલાવીને હું તમને સપોર્ટ, પણ એ મને હેનો સપોર્ટ આપવાનું કહે છે, મનીનો સપોર્ટ. બીજો નથી કહેતા કે બેન મોઢું બંધ કરવા માંગે છે, મારું નાક બંધ કરી મોઢામાં નાખવા માંગે છે. આ ભાઈ, આ સરપંચ સાહેબ, આ તમારી સામેની વાત છે. નકર આ ઉપજાવીને કીધું હોત તો હું આ ફોન ના કરી શકું અને આ રીતની મારી જોડે વાત ના કરે સાહેબ.
100%ની વાત છે બેન. તો હવે છેલ્લે તમે કોળી સમાજના આગેવાનો અને જે પાટીદાર સમાજના તમારા જે આગેવાનો છે અથવા તો જાહેર જનતાને આ વિશે તમે આ વ્યક્તિ વિશે તમે શું કહેવા માંગો છો, જે તમારો અનુભવ હો? હું સાહેબ એટલું જ કહેવા માંગુ છું, હું સમાજને લઈને નથી હાલતી. હા મારો સમાજ, કોળી સમાજ, હું સમાજને લઈને નથી હાલતી. હા. હું એમ કઉ છું કે આવા વ્યક્તિને આપણે સપોર્ટ, કોઈને, સમાજને નહીં, હા. કોઈને આવો સપોર્ટ હું કામ આપું છું કે કરોડની જેની માને ભાઈ નથી, મારો મામા નથી, મારી માં રોવે છે આજે મારા ઘરે દેશમાં, મારી માને નળિયું નથી રેવા, અને તો એને હુકામ આવા વ્યક્તિને તમે સપોર્ટ હુકામ આપો છો? ગમે ઈ સમાજનો હોય, મારો સમાજનો હોય ને તો હું તો એમ કહું કાપી નાખો, એકટાઈ સમાજને નહીં છોડો, સમાજનું નહીં કરો. આ એક ન્યાયનું છે અને આને 1.5 વર્ષ 1 કરોડનું કર્યું હોય કૌભાંડ, તમારી સામે વાત કરાવું છું તો એમાં સમાજનું નથી આ કાંઈ. આ હું એક વ્યક્તિ આવું કામ કરે છે તોય તમે સપોર્ટ કરો છો, બધા વિડીયોવાળા બી સપોર્ટ કરે છે. આવું નહીં કરો બેન. બજરંગદાસ બાપાને અને મા મોગલની પ્રાર્થના કરીએ કે આ મેટરનો સુખદ અંત આવે અને ખોટી રીતની જે કાંઈ ટીકા ટિપ્પણી થઈ છે અથવા તો તમારી ઉપર જે કાંઈ બધા કહેવાય ને કે આ અન્યાયો થયા છે એનો સુખદ અંત આવે તેવી પ્રાર્થના સહ આ વિડીયો વિરમું છું. અને ખાસ કે આ વિડીયો પછી કોઈ પણ જો કાયદેસરની કાર્યવાહી આપણે કરવામાં આવશે તો તમે અમારી સાથે એમાં બંધાયેલા છો? હા, ચોક્કસ બંધાયેલી છું. ઓકે. બાપા સીતારામ. જય મા મોગલ. જય મા મોગલ. તો મિત્રો તમે સાંભળ્યું. હવે આ બેન સાચા છે કે ખોટા છે એ વસ્તુની પુષ્ટિ આપણે કરતા નથી. કદાચ એવું પણ હોઈ શકે કે આ બેન કોઈના દબાણમાં આવ્યા હોય, કોઈ સરકારના કહેવે કે કોઈ જગ્યાએ પણ કંઈ પણ કરતા હોય, અને એવું પણ હોઈ શકે કે આ બેન સાચા છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ આપણે કરતા નથી. પરંતુ વાતચીત એવી છે કે જ્યારે કોઈ પણ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાતો હોય ત્યારે એ ઘણી વખત સ્પષ્ટ કરવું બની જતું હોય છે કે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ન ફેલાવવો જોઈએ. કોઈ પણ વ્યક્તિથી કાંઈ પણ ગુનો થયો હોય તો એ ગુનો કર્યો છે પર્સનલ વ્યક્તિએ કર્યો છે, ખોટું કર્યું છે તો પર્સનલ વ્યક્તિએ કર્યું છે, પરંતુ એની અંદર સમાજોને કાંઈ લેવા દેવા નથી. એટલે આ મેટરની અંદર કોળી સમાજ અને આહિર સમાજ એ સામે સામે ન આવે અને આ મામલે શાંતિ જાળવે એવી આપણે આશા પણ રાખીએ છીએ. હવે વાતચીત એ રહી કે આ બેન જે વાતચીત કરી રહ્યા છે એ વાતચીત આટલા સમય પછી કેમ કરી, એવા અનેક પ્રશ્નો એમને પૂછ્યા. આજે જ કેમ કરી, આના પહેલાં તમે કેમ પોલીસ જોડે ન ગયા? ત્યારબાદ નવનીતભાઈને ફોન કર્યો, મારી જોડે અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. તો નવનીતભાઈ તો અત્યારે ઓકે અને એકદમ મસ્ત રીતે વાતચીત કરતા હતા. એમને સમજાવ્યું કે તમારી જે પણ મેટર હશે એ મેટરને આપણે શાંતિથી સુલેહ કરીશું. હવે વાતચીત એવી છે કે હરેક વાર સુઈ ત્યાં જઈને અટકે કે ભાઈ જે નાજુભાઈ હતા એ તો બુટલેગર હતા, ત્યારબાદ બીજા જે હતા એ ખનીજ માફિયાઓ હતા. એટલે કે ખનીજ માફિયાઓએ માર મારી તો ખનીજ માફિયાઓને આમાં કાંઈ લેવડ દેવડની તકલીફ હતી. ખનીજ માફિયાઓને આની અંદર કોઈ ખનીજની ખનીજની રેડ કરાવી હતી, બાતમીદાર હતા, એની તકલીફ હતી. અને જો એની તકલીફ હતી તો એ ટાઈમે વિડીયો કોલ કરીને બતાવી કોને રહ્યા હતા? એ કોણ વ્યક્તિ હતું જેને વિડીયો કોલના માધ્યમથી એ લોકો બતાવી રહ્યા હતા કે જો ભાઈ અમે નવનીતભાઈને અત્યારે અહીંયા રાખીને માર મારી રહ્યા છીએ, તમે જુઓ? એ કોને બતાવી રહ્યા હતા અને કોને બતાવી રહ્યા હતા એ વાત તો હજી છોડો, પરંતુ આ વિડીયો ઉતારીને એ લોકો બતાવવા શું માગતા હતા કે અમે મોટા દાદા છીએ, અમે મોટા ભૂપ છીએ, એટલે અમારી આગળ કે અમારી હાથે કોઈ પણ પડશે તો એને આ રીતે માર મારવામાં આવશે, એવું બતાવી રહ્યા હતા. સંપૂર્ણ મામલો એ ગૂંચવાતો જાય રહ્યો છે, કારણ કે આમાં હવે રાજનીતિ પડી રહી છે. મિત્રો, રાજનીતિ કઈ રીતે પડી રહી છે એ પણ તમને સમજાવી દઉં કે જો આની અંદર બધા જ નેતાઓ ભાજપના છે. વિમલભાઈ ચુડાસમા ભાજપ, હીરાભાઈ સોલંકી ભાજપ, પરસોત્તમભાઈ સોલંકી ભાજપ, કુંવરજી બાવળિયા હોય ભાજપ, કોળી સમાજની મોટી પ્રભુત્વ, મોટી વોટ બેંક બધું ભાજપ, કોંગ્રેસ અમિત ચાવડા તો એ કોંગ્રેસ. પરંતુ વાતચીત ત્યાં જઈને અટકે છે કે હવે માયાભાઈ આહિર તો ભાજપ, આહિર સમાજ ત્યાંનો એ પણ ઘણા બધા નેતાઓ ભાજપ, પુંજાભાઈ વંશ પહોંચ્યા, ઘણા બધા નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. હવે આ મામલે એવું થઈ રહ્યું છે કે જો અંદર ને અંદર પાર્ટીમાં મામલો ગૂંચવાય તો આ મામલા અટપટા વળાંક આવી શકે. કારણ કે પહેલી વાર એવું બન્યું છે કે કોઈએ કેસ કર્યો હોય, કોઈ ઉપર થયું હોય અને ભાજપના નેતાઓ ખુલ્લીને બહાર આવ્યા. ભાઈ આ તો કોળી સમાજના નેતાઓ છે એટલે એમની એકતાના પણ દર્શન આપણને જોવા મળ્યા અને એમની એટલી મજબૂતાઈ કહેવાય કે એ લોકો એમના સમાજ માટે બહાર આવે. બાકી કયા નેતાઓ પોતાના સમાજ માટે બહાર આવે છે? શું આની આ ઘટના બીજા કોઈ સમાજ ઉપર થઈ હોત તો એ સમાજના સરકારમાં રહેલા નેતાઓ બહાર આવત? ના ભાઈ, તાકાત જ નથી એ લોકોની અંદર બહાર આવવાની. તો આવી અટપટી અટચળવી એ હવે ભાજપની અંદર જ ચાલુ થઈ ગયું છે કે ભાઈ આ તો ભાજપની સામે ભાજપ આવી જશે. કારણ કે
ભાજપના જ અંદરના લોકો કંઈ મળવા જઈ રહ્યા છે ગૃહમંત્રીને, અંદરના લોકો મળવા જઈ રહ્યા છે સીએમને. હવે ન્યાય કોને કરો? હવે કોળી સમાજના આગેવાનો એવું પકડીને બેઠા છે કે આની અંદર માયાભાઈ અને એને પુત્રનું ક્યાંક ને ક્યાંક અમને લાગે છે કે કનેક્શન છે. સામે એ લોકો એવું કહી રહ્યા છે કે આમાં અમારું કનેક્શન નથી ને, અમને જૂઠા એ રીતે ફસાવવામાં આવી રહ્યા છે. હવે કોળી સમાજના બધા જ નેતાઓને ધારાસભ્યો આવીને જો એ સાબિત ન થાય કે ભાઈ આમાં માયાભાઈને એમનું કોઈ છે, તો સમાજ આમ પણ માનવા તૈયાર નથી એમને એમ જ કે ના ભાઈ એમનું છે જ, એવું સમાજે પકડી જ લીધું છે. અને સામેની બાજુ જોવા જઈએ તો માયાભાઈ બી ભાજપ સાથે સંકળાયેલા છે. ઘણી બધી વાર ભાજપના કેસ, એમના પુત્ર પણ ભાજપ સાથે સંકળાય. એટલે હવે ભાજપની અંદર આંતરિક ડખાઓ ઉદ્ભવી રહે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. હવે જોવાનું રહ્યું કે આમાં તપાસની અર્થે એ આરોપીઓ શું પોલ ખોલે છે. મુખ્યત્વે વાત તો એ આરોપીઓ જોડે જ જઈને અટકે છે. જે આરોપીઓ છે એમના જોડેથી જ કઢાવવાનું છે કે ભાઈ તમને આમાં કોણે કીધું હતું, તમે કોને વિડીયોમાં બતાવતા હતા. કારણ કે જે 8 આરોપીઓ છે, 8 આરોપીઓને પકડ્યા, એમને એમના જોડેથી જ માહિતી સાચી મળી શકે છે કે આમાં સત્ય હકીકત શું છે. પરંતુ અત્યારે તો પોલીસથી લઈ અને સમગ્ર રાજકારણ ગરમાવ્યું છે, એટલે આપણને કોઈ સાચી માહિતી આપતું નથી. પરંતુ તેમ છતાં પણ મિત્રો આપણે માહિતી કાઢી લઈશું અને માહિતી જેવી આવશે એવી તમારા સુધી પહોંચાડીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને આ મામલે જે પણ અવનવા વિડીયો આવતા હશે આપના સુધી પહોંચાડતો રહીશ. રામ રામ.